જય શ્રી કૃષ્ણ મિત્રો. મને મારા એક વિડીયો ઉપર ઘણા ડીએમ અને કોમેન્ટ આવ્યા કે તમે એમ કહો છો કે મોહ છોડી દેવો જોઈએ, બરોબર? તો મોહ છોડી તો દુનિયા કે ફીકી લાગે એમ. તો એ વાત સાચી છે. અને ભગવદ્ ગીતામાં તે ભગવાન શ્રી કૃષ્ણએ એકવાર જ્યારે 13મા દિવસે અભિમન્યુનું મૃત્યુ થયું ને, તે અર્જુને રોવાનું ચાલુ કર્યું, અર્જુને રડવાનું ચાલુ કર્યું. તો એને જોઈને ભગવાન રડવા મળ્યા. અને ભગવાન એટલે નહોતા રડતા કે અભિમન્યુનું મૃત્યુ થઈ ગયું, એ એટલે રોતા હતા કે 13 દિવસ સુધી મેં જેને ભગવદ્ ગીતાનું ચલ અચલ મૃત્યુ જીવન બધી દરેક વસ્તુનું મેં જ્ઞાન આપ્યું, તોય આને અટેચમેન્ટ ના છૂટ્યું કે મોહ ના છૂટ્યો. તો મિત્રો, મોહ છે ને એ નહીં છૂટે ક્યારેય, પણ માણસને એટલું યાદ રાખવું જોઈએ કે કોઈ પણ વસ્તુ, સમય કે કોઈ વ્યક્તિ એ આપણા માટે અમુક સમય સાથે આપણી માટે રહેવા આવી છે, કે કોઈ એનો એક ટાઈમ લેપ છે કે આટલા ટાઈમ પછી વ્યક્તિ આપણને છોડી દે, કે કોઈ જીવન સુધી કે જીવનના અંત સુધી સાથે રહે, તો કોઈ વચ્ચે છોડી દે, કે કોઈ વેલાહર છોડી દે. એટલે અટેચમેન્ટ તો થવાનું, પણ કેટલું. અને એ વ્યક્તિ વહી જાય તો પોતાના મનને એવું તૈયાર કરવાનું કે ઓકે થયું, ભગવાનની ઈચ્છા. સમજે? જય શ્રી કૃષ્ણ.